છતાં વધુ ઇન્વેસ્ટિગેશન માટે આજે ગાંધીનગરથી ટીમ બોલાવવામાં આવી હતી। એ ટીમ દ્વારા આજે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો એમાં કયા પ્રકારના પદાર્થો છે નથી, લોકોને ફરીથી અફવાથી દૂર રહેવા માટે અમે કહીએ છીએ। આજની જે ટીમ આવી છે એ સ્પેશિયલાઇઝ્ડ એક્સપર્ટ્સની ટીમ છે। લોકોએ પાણીના સેમ્પલ પણ આજે કલેક્ટ કર્યા છે। ત્યારે મોરબીના વાયરલ કુવા મામલે હવે કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું। ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ ન હોવાની વાત પણ કલેક્ટરે કરી છે। અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। પાણી હિલોડા ખાઈ રહ્યું છે, તેનું કારણ શું હોઈ શકે તેને લઈને પણ હાલ તપાસ અર્થે એક ટીમ ત્યાં પહોંચી ચૂકી છે। મોરબીથી સામે આવી રહ્યા છે। મોરબીમાં છેલ્લા 5 દિવસથી કુવાનું રહસ્ય જે છે તે ચર્ચાનો વિષય બનતો જોવા મળી રહ્યો છે। ત્યારે મોરબીના વાયરલ કુવા મામલે હવે કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું। ગાંધીનગરથી નિષ્ણાતોની ટીમ તપાસ માટે પહોંચી છે। કુવાના પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરાયા છે। ભૂકંપ જેવી કોઈ પરિસ્થિતિ ન હોવાની વાત પણ કલેક્ટરે કરી છે। અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। ગેસ સ્ખલન અંગે હાઈ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ, જ્યારે માત્ર વિડીયો જોઈને તારણ કાઢવું યોગ્ય ન હોવાની વાત પણ કલેક્ટરે કરી। વૈજ્ઞાનિક તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે। કુવામાં આજે હિલચાલ નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે જિલ્લા તંત્ર સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખતું પણ જોવા મળી રહ્યું છે। ત્યારે મોરબીના વાયરલ કુવા મામલે કલેક્ટરે સૌથી મોટું નિવેદન આપ્યું છે। ગાંધીનગરથી નિષ્ણાતોની ટીમ આ કુવાની અંદર જે છે તે તપાસ કરી રહી છે અને જે પાણી હિલોડા ખાઈ રહ્યું છે તેનું કારણ શું હોઈ શકે તેને લઈને પણ હાલ તપાસ અર્થે એક ટીમ ત્યાં પહોંચી ચૂકી છે। ગઈકાલે વીરપડા ગામે ડિસ્ટ્રિક્ટ જીઓલોજીસ્ટની ટીમ ગઈ હતી। એમના દ્વારા પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું એ પ્રમાણે લોકલ એર ટ્રેપ એ પ્રકારનું એમના ધ્યાને આવ્યું હતું। છતાં વધુ ઇન્વેસ્ટિગેશન માટે આજે ગાંધીનગરથી ટીમ બોલાવવામાં આવી હતી। એ ટીમ દ્વારા આજે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે, પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તો એમાં કયા પ્રકારના પદાર્થો છે, કયા પ્રકારના મટીરિયલ છે એ પણ આપણને સેમ્પલના આધારે મળી શકે છે। પ્રાથમિક એમના જે રિપોર્ટ્સ છે એ પ્રમાણે એમાં કોઈ સસ્પિશિયસ એક્ટિવિટી ધ્યાને આવી નથી। અગેન ફરીથી હું એ જ દોરાવીશ જે ગઈકાલે પણ અમે કહ્યું હતું કે કોઈ પણ સિઝમિક એક્ટિવિટી સાથેનો સંબંધ હાલ જોતા જણાતું નથી। કોઈ પણ ભૂકંપ કે એનાથી રિલેટેડ આ પ્રશ્ન નથી અને છેલ્લા 10 દિવસનો જે ડેટા અમે ગાંધીનગરથી જાણ્યો હતો એમાં કોઈ પણ એ પ્રકારની એક્ટિવિટી ધ્યાને આવી નથી। લોકોને ફરીથી અફવાથી દૂર રહેવા માટે અમે કહીએ છીએ। આજની જે ટીમ આવી છે એ સ્પેશિયલાઇઝ્ડ એક્સપર્ટ્સની ટીમ છે। લોકોએ પાણીના સેમ્પલ પણ આજે કલેક્ટ કર્યા છે। જેમ રિપોર્ટ આવશે તો એ પણ આપણી સાથે શેર કરવામાં આવશે। જે પ્રાથમિક માહિતી અમને મળી છે એ પ્રમાણે જેટલું જે પ્રમાણે વેવ ફોર્મેશન થતું હતું એ ઓછું થયું છે। આજે આગળ જતાં કદાચ એમાં વધુ સ્પષ્ટતા થશે। બિલકુલ, ઘણીવાર જે ગેસીસ છે એ ટ્રેપ હોય છે જે ધરતીની સતહ છે એના ઉપર, પરંતુ કોઈપણ વસ્તુ બાબતે અભિપ્રાય કે મંતવ્ય આપતા પહેલાં એના સેમ્પલ્સ લેવા આવશ્યક છે। જેના માટે જ આજે જે ટીમ ગાંધીનગરથી આવી છે એ તેમના દ્વારા સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે। પાણીનું કેમિકલ કમ્પોઝિશન જ્યારે જોવામાં આવશે તો એમાં કયા કયા પદાર્થ, કોઈ ફસાયેલી ગેસો શું છે આપણને વધુ માહિતી મળશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે। જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।